હેલો નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં। કેમ છો બધા? મજામાં? કેમ લાગ્યું નહીં? આવું જ પડે ને। તો આજે આપણે જોવાના છીએ એક ગુજરાતી મૂવી જે બહુ જ ખતરનાક મૂવી કહેવામાં આવે છે, બસ લેવલ 2। જે લેવલ 1 હતી તો બહુ જ આપણને ખબર છે કે યુનિક હતું ને એનું એક કોપી કરીને હિન્દી વાળો પણ શેતાન બનાવવા। અત્યારે આજે ગુજરાતી વર્ષ 2 બહુ ખતરનાક છે। એના જોઈએ આપણે ટેલર કે કેવું કે જોરદાર છે કે નહીં ને કેટલું ડરાવનું છે। એની જે કહાની છે બહુ યુનિક છે। 150 છોકરી હોય છે, એમાં પણ એક છોકરી જે હોય છે એને કાંઈ થતું નથી, કારણ કે હનુમાનજીને બહુ માનતી હોય છે। એના વિશે પણ આપણે વાત કરીશું। તો ચાલો પહેલાં આપણે ટેલર જોઈએ। છોકરીઓને શું થયું? આ ચૂપ કા થઈ ગઈ? 10 છોકરીઓ બી લઈ જાઓ। હવે હું જેમ કહું એમ તમારે બધા કરવાનું છે। અંકલ એમને કહે છે શાહરુખ 3 વાગે અમારે અહીં દેખવા જવાનું છે। છોકરીઓ એક જ વાત કહેતી હતી, અંકલે કીધું છે એટલે કરવું પડશે। અંકલે તમને એક મેસેજ આપવાનું કહ્યું છે। શું મેસેજ છે બેટા? તમારે પ્રતાપ અંકલને શોધવાના છે। કોણ પ્રતાપ અંકલ? એ પ્રતાપ, તારા જેવા બીજા કેટલા છે? તારા જેવી આ વિદ્યા બીજા કેટલાને આવડે છે? ગર્લ્સ, મેં પહેલો મેસેજ આપી દીધો છે। નાઉ યુ કેન સ્ટાર્ટ। બધી છોકરી ખતરનાક છે। આજે શહેરમાં ભયજનક વાતાવરણ સર્જાયું છે। કોઈ પ્રતાપ અંકલને શોધવા માટે આ છોકરીઓ આવી વર્તણૂક કરી રહી છે। કોણ છે આ પ્રતાપ? એ પણ એક રાક્ષસ જ છે, અને આ જે કરાઈ રહ્યો છે એ વિકૃત છે। અરે કોણ છો તમે? આ બધું શું થઈ રહ્યું છે? વશીકરણ। બધી ઓછી કરવાની મને કઈ ખબર હોય તો અમને કહો કે આ બધું કેવી રીતે રોકી શકાય? નહીં રોકી શકાય, એને ખાલી બોલવાનું જ છે। જે કરવું પડશે તમારી છોકરીઓ। જો તમે આટલામાં થથરી ગયા હોય ને તો આનાથી વધારે ભયાનક તમારી કલ્પના બહારનું મેં જોયું છે। પાસે છેલ્લી 5 મિનિટ છે। 5 મિનિટ પછી શું થવાનું છે બેટા? સર તમે વિચાર્યું પણ નહીં હોય એટલું ખરાબ થશે। પ્રતાપ મળી જાય પછી શું કરવાનું એ કીધું નથી અંકલે? વશીકરણ એટલું એના ઉપર હાવી થઈ ગયેલું હોય કે નહીં, એને ખબર જ નથી રહેતી કે એ શું કરવા માંગે છે ને એ શું કરી રહી છે। આજે હિતેન કુમાર જે છે એ વિલનનો રોલ છે, એટલે જોઈએ છે આ પિક્ચર બહુ ખતરનાક છે। એમ તો આપણે જોયું છે ટેલરમાં, પણ એકવાર હવે જઈએ આપણે ત્યાં ને પછી પાછું જોઈએ, પછી પાછા રિવ્યૂ કેવા છે એ આપણે આપશું। ત્યાં સુધી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય સિયા રામ।